ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે હનુમાન દાદાના વાવવાળા હનુમાન દાદાના મંદિરે જવાનું છે। તો આ બાજુથી તમે આવો છો તો અહીંયા જોવા મળે નવી વસાહત, અને આ ટોવા બાજુથી આપણે આ બાજુથી આવ્યા છે। તો જરીક રસ્તો બતાવીશું તમને, અને આ બાજુથી તમે આવો છો તો તમને અહીંયા ભીમા ગામ નવી વસાહત જોવા મળે છે। અને આ બાજુ આપણે મંદિર તરફ હવે આગળ જવાનું છે। તો ફાઇનલી ત્યાં પહોંચીને મંદિરનું શું શું રહસ્ય છે અને શું શું જોવા મળે છે તમને બતાવીશું। તો આપણે ફટાફટ હવે આગળ વધીએ। જંગલમાં મંદિર આવેલું છે મિત્રો, તો ચારેય બાજુ તમને જંગલ વિસ્તાર જોવા મળે છે, જોઈ શકો છો। આ તમને જંગલ વિસ્તાર જોવા મળે છે, અને અહીંયા એકલા નહીં આવું, અમે 3 જણા આવ્યા છે, જોઈ શકો છો। અમારી ગેંગ છે, કેમ કે આ જંગલ વિસ્તારમાં કંઈ પણ થઈ શકે છે, એટલે આપણને અહીંયા જાનવરો પણ અમને જોવા મળ્યા છે। તો આ બાજુ આપણે આગળ વધીશું, ત્યાં જ મંદિર આવેલું છે। તો ફટાફટ આપણે હવે આગળ વધીને તમને મંદિર બતાવીએ। ફાઇનલી આપણે આ મંદિર વાવવાળા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે, અને અહીંયાનો કેવો વ્યૂ છે અને શું શું રહસ્ય છે તમને બતાવવાના છે। તો મિત્રો ફાઇનલી આપણે પેલી બાજુથી આવ્યા છે, અને સ્ટાર્ટિંગમાં તમને વડ જોવા મળે છે, મોટો વડ છે, જોઈ શકો છો, બહુ જબરજસ્ત વડ છે। અને હવે આપણે આગળ વધીશું અને હનુમાનજીના મંદિર તરફ આપણે ફાઇનલી જઈશું। અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા હવનકુંડ બનાવેલો છે એક, આ હવનકુંડ છે, જોઈ શકો છો મિત્રો। અને હવનકુંડના જેવા તમે દર્શન કરો છો એટલે અહીંયા તમને નાનું મંદિર જોવા મળે છે, જોઈ શકો છો। આ મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે, અને અહીંયા નાનો રાપ છે અને ડેરી બનાવેલી છે કંઈક, તો ત્યાંના તમને દર્શન કરાવીશ। તો અહીંયા દીવાબત્તી થાય છે મિત્રો। અને હવે ફાઇનલી આપણે પેલી બાજુ જઈશું, ત્યાં લાખા વંજારાના સમયની વાવ આવેલી છે, તે હું તમને ફાઇનલી બતાવીશ। તો ફટાફટ હવે ત્યાં જઈશું અને તમને વાવ બતાવવાનો છું। તો પૂરું આ જંગલમાં મંદિર આવેલું છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નાનું મંદિર તમને જોવા મળે છે। અહીંયા વાવ છે, જોઈ શકો છો, મોટી વાવ છે, અને વાવ માતાનું મંદિર છે। તો જોઈ શકો છો કે આ છે મંદિર, અને આ મોટો પીપળો છે, અને અહીંયા વાવ જોવા મળે છે, તમને જોઈ શકો છો કે આ વાવની ઉપર પાણી તમને જોવા મળે છે। આ વાવ છે લાખા વંજારાના સમયની વાવ છે, આ જોઈ શકો છો। અને આ બાજુ પણ કંઈક છે તો હું તમને બતાવીશ। ત્યાં જંગલની અંદર મંદિર આવેલું છે મિત્રો, તો તમારે એકલા નહીં આવો, 2-3 જણા સાથે લઈને આવો। ત્યાં ધજાઓ લગાવેલી છે, અને અહીંયા પણ નાનું હવનકુંડ છે, જોઈ શકો છો તમે, આ ધજા લગાવેલી છે, અને બાજુમાં તમને હવનકુંડ નાનો જોવા મળે છે। હા, ધજા છે, અને ફાઇનલી પેલી બાજુ જે દેખાય છે તે મંદિર છે। ફાઇનલી ત્યાં આપણે જઈશું અને મંદિરના દર્શન કરીશું। તો ફાઇનલી આપણે વાવ જોઈ લીધી છે, અને પેલી બાજુ જે મંદિર છે હું તમને જોવા લઈ જઈશ કે ત્યાં શાનું મંદિર છે। તો આપણે આ મંદિર જોવા જઈશું હવે। આ મંદિરની અંદર રાફ મોટો જોવા મળે છે, અહીંયા હવનકુંડ છે, અને અહીંયા તમને મોટો રાફ જોવા મળે છે મંદિરની અંદર। તો ત્યાંના તમે દર્શન કરી શકો છો। ત્યાં નાગ દેવતા રહે છે એવું લાગે છે, અને આ ધજા છે। ફાઇનલી હવે આપણે પેલી બાજુ મંદિર છે ત્યાં જવાનું છે। તો ફાઇનલી મંદિર આવી ગયું છે અહીંયા, અને આપણે અંદર મંદિરના દર્શન કરીશું। મંદિર આવી ગયું પેલા ઘેર, હવે આપણે મંદિરની અંદર જઈશું, અને અહીંયા શનિવારના દિવસે જ મંદિર ખુલ્લું રહે છે, તો તે છતાંય પણ તમને દર્શન કરાવીશું બહારથી। તો હવે આપણે, અને આ કાકા અમને મળ્યા છે ગામના, તો મંદિર વિશે થોડી માહિતી કાકા જોડેથી લઈશું આપણે। દર શનિવારે બહુ પબ્લિક થાય છે, અને મહારાજ પણ આવી રહે છે। અત્યારે મહારાજ બહાર ગયા છે, અત્યારે મહારાજ ના રહી શકે, મંગળવાર છે ને, અને હવે ડાયરેક્ટ શનિવારે જ આવશે। બાકી કોઈ જંગલ એરિયા આવેલો મહારાજ કોઈ રહેતા નથી। તો અત્યારે મહારાજ બહાર ગયા છે, તો આપણે અંદર જઈશું અને દર્શન કરીશું મંદિરના। તો આ રીતના પૂરો તમને વ્યૂ જોવા મળે છે મંદિરનો।
અને આ વૃક્ષોથી જોરદાર મંદિર સજાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. એકદમ સુંદર નજારો તમને જોવા મળે છે. અને આ રીતના કંઈક મંદિરની સજાવટ કરાવી છે વૃક્ષોથી. અને અહીંયા હવનકુંડ જોવા મળે છે તમને. અને અહીંયા તમને રામદેવના ઘોડાના પણ દર્શન થાય છે, જોઈ શકો છો. અને અહીંયા પ્રતિમાઓ પણ પથ્થર પર દર્શાવેલી છે, તો ત્યાંના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે હવનકુંડ. અને આ છે સુંદર મજાનું એવું હનુમાનજીનું મંદિર. અને આપણે ત્યાં જઈને દર્શન કરીશું હવે ફાઇનલી. અને અહીંયા જોરદાર તમને ગેટ જોવા મળે છે. એકદમ સુંદર નજારો છે મંદિરનો. અને આ આપણો મિત્રો પણ મંદિરના દર્શન કરવા માટે આવે છે, તો એની જોડેથી પણ થોડી માહિતી લઈ છે કે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે. અહીંયા આવ્યા પછી મંદિર સારું છે અને મંદિરનો નજારો પણ સારો છે. મહારાજ અત્યારે નથી અને મંદિરે અમે દર્શન કર્યા છે. મેહુલભાઈને એમ બધા, હાર્દિકભાઈને એમ બધા આવ્યા છે અમે મંદિરે. હવે અમે આગળ પછી નીકળીએ, આ મંદિરનો બધો નજારો દેખી લઈએ. સારો છે, તમે પણ આવી શકો છો અહીંયા. અને અહીંયા આવ્યા પછી કેવું લાગે છે આ મંદિરનો નજારો? મસ્ત લાગે છે. મંદિરનો નજારો બહુ મસ્ત છે. જાનવરો બહુ ખતરનાક છે. તો હવે ફાઇનલી જોઈ શકો છો કે આ છે મોટું મંદિર હનુમાન દાદાનું. અને અહીંયા બોર્ડ મારેલું છે, હનુમાન ચાલીસા પણ તમે વાંચી શકો છો. અને આ કંઈક મંદિર છે તે અત્યારના સમયમાં બંધ છે, તે છતાંય પણ આપણે તમને દર્શન કરવા માટે અંદર કેમેરો ઝૂમ કરીને તો આ તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો. મંદિર બંધ છે, જોઈ શકો છો. આ મંદિર બંધ છે અને શનિવારના દિવસે જ મંદિર ખુલ્લું રહે છે. તો અહીંયા બહારનો વ્યૂ તમને બતાવીશું. સુંદર નજારો તમને જોવા મળે છે, જોઈ શકો છો તમે. અને આ બાજુ પાછળ બેસવા માટેની પણ સારી સુવિધા બનાવવામાં આવી છે. પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે, જોઈ શકો છો. આ એકદમ સુંદર નજારો તમે જોઈ શકો છો. આ કંઈક પાછળ મંદિરની પાછળનો વ્યૂ તમને આવો જોવા મળે છે, જોઈ શકો છો કે એકદમ સુંદર મજાનું મંદિર છે. તો અહીંયા તમે આવો તો દર્શન પણ સારા થાય છે શનિવારના દિવસે. તો આપણે આડે દાડે આવે છે એટલે અહીંયા મંદિરના દર્શન નથી થયા, તે છતાંય પણ તમને થોડા દર્શન કરાવ્યા. અને હવે ફાઇનલી આપણે જે પેલું મંદિર છે ત્યાં જઈશું જોવા માટે. તો આપણે આ મંદિરના દર્શન કરીશું હવે. અને પેલું મંદિર તો શનિવારના દિવસે જ ખુલ્લું રહે છે. અહીંયા તમને હવનકુંડ જોવા મળે છે, જોઈ શકો છો. અને અંદર તમને આ રીતના દર્શન થાય છે, જોઈ શકો છો. આ છે બીજું મંદિર. અને આ વૃક્ષોથી સજાવેલું છે પૂરું મંદિર, જોઈ શકો છો. આ પૂરો વ્યૂ તમને આ મંદિરનો જ જોવા મળે છે, જોઈ શકો છો. તો આપણે ફાઇનલી મંદિરના દર્શન કર્યા, સાથે સાથે જે વાવ હતી તે પણ આપણે જોઈ. તો મિત્રો, જે આ વિડીયો છે તે આપણે આટલેથી જ સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે. મિત્રો, જય માતા.